નિરપરાધ આત્મા તો બધી રીતે સાધુનો અર્થ કર્યો. નિરપરાધી આત્મા તો સાધુ એટલે ભલી રીતે શુદ્ધાત્મ સેવી ભવતી. તો શુદ્ધ આત્માનો સેવનાર સેવ હોય છે. સેવનારનો અર્થ આશ્રય છે. સેવનારની વ્યાખ્યા આશ્રય છે. એને સેવનાર કહે, અનુભવનાર કહે, અનેક ભાષા આવ્યા. નિયમથી સાપરાના નિરપરાધી આત્મા સારી રીતે એમ શુદ્ધાત્માનો જ્યાં સેવનાર શું હોય છે, શુદ્ધાત્માને જ પોતાનો જાણે છે. રાગના વિકલ્પને પોતાના જાણતો નથી. પેલી શુદ્ધ પર્યાય છે એને પોતાની જાણે છે. એ શુદ્ધ પર્યાય તે જ હું છું. આત્મા એ જ છે, પણ અશુદ્ધ છે તે હું નથી. અને જે અશુદ્ધ છે એ હું છું એમ માને છે તે અપરાધી ગુનેગાર છે. આવી વાત કઠણ પડે જગતને. મૂળ વાત તો આ છે. હવે વિષય બદલે છે. હવે વ્યવહાર નહીં અવલંબી, વ્યવહાર નહીં લેવાના તર્ક કરે છે. એવું શુદ્ધાત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે? પહેલું પરિક્રમણ કરીએ નહીં ને વ્યવહારના પરિક્રમણ. વ્યવહારથી શું થશે? ભાદરો શુદ્ધ મંડો કરવા કેવા એમ કે છે. શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણાદિથી આત્મા નિર્ભર થશે. પ્રતિક્રમણા વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિભા, વ્યવહાર પ્રતિમાદિ વંદન, એનાથી આત્મા શું થશે? નિર્ભર થશે. કેમ કે સાપરાધને જે અપ્રતિક્રમણ આદિ છે તે અપરાધને દૂર કરનારા નહીં હોવાથી અપરાધી જીવને અપ્રતિક્રમણ એટલે શુભથી નથી શુભમાં આવતો અશુભમાં છે. એવા જીવને અપરાધને દૂર કરનારો નહીં હોવાથી વિષકુમ છે. એને તો વિષકુમ ઝેર છે. શુભમાં નથી આવતો અને શુભમાં રહે છે. એને તો ઝેરના ખડા છે. અશુભ અશુભ હો વ્યવહાર નહીં આનો અમલમ ના રોકે સાતો. માટે જે સૂત્રમાં વ્યવહાર સૂત્રમાં વ્યવહારને કહેનારા સૂત્રમાં પણ કહ્યું છે કે પરિક્રમણો આદિ અમૃત છે એમ કીધું છે. વ્યવહાર પ્રતિક્રમણો વ્યવહાર સૂત્રમાં વ્યવહાર પ્રતિક્રમણ અમૃત કીધું છે. માટે અમને પેલું શીખવા દો ને. હવે શુદ્ધ ની પાદરી ક્યાં માંડી તમે? એમ કે છે. આપણા વ્યવહાર સૂત્રમાં કયું છે? ચરણાન યુગમાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિમા, વંદન, પૂજા એને બધાને અમૃત કીધું છે. ઈ તો કરવા જો પેલું, પછી શું થઈ જશે? માટે જે પ્રતિક્રમણ આદિ છે તે અપરાધને દૂર કરનારા હોવાથી કોણ વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ આદિ 8 બોલ છે ને બની છે. એ 8 બોલ અપરાધને દૂર કરનારા એટલે અશુભને દૂર કરનારા વ્યવહારારંભીનો પક્ષ છે. અમૃતકુંભ છે. એ શુભ ભાવથી અમૃતકુંભ છે. શાસના છે. હારી શાસના જેવું ધરણા યોગમાં 8 ઠેકાણે છે. ઠેકાણે બધે છે. હવે સાંભળને વ્યવહાર સૂત્રમાં વ્યવહારને કહેનારા આચાર સૂત્રમાં પણ કહ્યું છે અપરિક્રમણ અપરિસરણ અપરિહારો ધારણાચેર અનિયતિ
નિંદા ગરા સોઈ વિસ્કુંભો નિશ્ચયનો પ્રતિક્રમણ વ્યવહાર અનાદિનો વ્યવહાર પ્રતિક્રમણા વ્યવહાર પરિક્રમણ પરિસરણ પરિહારો ધારણા નિયતિ નિંદા ગરા સોઈ અઠવ્યો અમકુંભો વ્યવહાર શાસ્ત્રમાં શુભ ભાવ વિનાનો અશુભ ભાવ છે તેને અપરિક્રમણ કહ્યું છે અને શુભ ભાવને વ્યવહાર શાસ્ત્રમાં પ્રતિક્રમણ કહ્યું છે અને શુભ ભાવને વ્યવહાર શાસ્ત્રમાં અમૃત કુંભ કહ્યું છે. તો એ પહેલો કરવા જો ને પેલો એ પાદરો શુભ શુભ બે આવા છે આવા કામ કરીને અરે સાંભળ તો ખરો કે છે ને અપ્રતિક્રમણ 8 પ્રકારનો વિશ્વમાં ઝેરનો ઘડો છે. અશુભ ભાવ છે એ ઝેરનો ઘડો છે વ્યવહાર શાસ્ત્રમાં અને શુભ ભાવ પ્રતિક્રમણ કરેલા દોષોનું નિરાકરણ શુભ ભાવ પ્રતિસરણ સમ્યક્તાદી દોષ ગુણોનું પ્રેરણા શુભ ભાવ પરિહાર મિથ્યાતાદી દોષોનું નિવારણ ગ્રહિત મિથ્યાતાદી ધારણા પંચ નમસ્કાર આદિ મંત્ર પ્રતિમા વગેરે બહાર દ્રવ્યમાં મન વડે ચિત્તને સ્થિર કરવું વ્યવહાર ધારણા એ અમૃત છે. નિવૃત્તિ બાહ્ય વિષય કશાયના ઈચ્છામાં વર્તા વિષચિત્તને પાછું વાળવું એ અમૃત છે શુભ ભાવ. નિંદા આત્મસાક્ષી દોષોનો પ્રગટ કરવું શુભ ભાવ એ અમૃત છે. શીશનો પ્રશ્ન છે. જરા ગુરુ સાક્ષી દોષોનો પ્રગટ કરવું શુભ ભાવ શુદ્ધિ દોષ થતા પ્રાચિત લઈને વિશુદ્ધિ કરવી શુભ ભાવ એ અમૃત કીધું છે એમ કે શાસ્ત્રમાં. અને તમે પાછા માંડી શુદ્ધતા શુદ્ધતા શુદ્ધ પુણ્ય પાપ બે એક જાત છે. પ્રવર્તન સાહેબમાં કહ્યું ને ગાથામાં કે બે માં વિશેષ માને તે ગંભીર સંસારમાં ઊંડો ઉતરશે. ગહન સંસારમાં ઊંડો ઉતરશે. પ્રવર્તન સાહેબ 77 ગાથા. પુણ્ય ને પાપ બે માં વિશેષ માનશે. વિશેષ એટલે ફેર છે માનશે. શુભ અને અશુભ બે માં ફેર છે માનશે. ઘોર સંસારમાં હિરંતી એ પાઠ છે. આવું છે. આકારે વસ્તુ સ્થિતિ જ આવી છે. ત્યાં વસ્તુ જ એવી છે તદ્દન નિર્મળાનંદ પ્રભુ જેમાં રાગની ગંધ નથી. જે ભાવે તીર્થ ઉત્તર બંધાય એ ભાવ પણ રાગ છે, એ પણ ઝેર છે, એ પણ અધર્મ છે. હા 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 વસ્તુ સ્થિતિ આવી છે. વ્યવહાર શાસ્ત્રમાં કયું હોય નિશ્ચય સહિત હોય છે. નિશ્ચય સહિત હોય છે એવા વ્યવહારના વાળાને આ નિશ્ચયનો આરોપ કરીને અમૃત કીધું હોય. નિશ્ચય સહિત વ્યવહાર જેનો છે તેનો નિશ્ચયનો અમૃતનો આરોપ આપીને વ્યવહારને અમૃત કીધું છે. એને બધો વ્યવહાર નહીં પકડે છું આમાં કીધું છે કે નહીં, પણ એ તો આરોપિત કરીને અમૃત કીધું છે. નિશ્ચયનો આરોપ હા એકલા સંકેત વિનાના શુદ્ધ વિનાના શુભની તો અહીં વાત જ નથી. એ તો એકલો સંસાર છે. એની વાત છે. થયો ને 8 માથે બહુ છે. નિંદા ધરણા અશુદ્ધિ એ 8 પ્રકારનો અમૃતમ છે. ઉપરના તર્કનો સમાધાન આચાર ભગવાન નિશ્ચય નહીં પ્રધાનતાથી ગાથામાં કરે. હવે વળી વ્યવહાર નહીંના શાસ્ત્રોનો આધાર આપ્યો એને. વ્યવહાર નહીંના શાસ્ત્રોના લખાણ બહુ છે, એ તો કહ્યું નથી 11મી ગાથામાં કે હસ્તાવલંબન જાણીને વ્યવહારનો શાસ્ત્રમાં જીનવરની આજ્ઞામાં પણ વ્યવહાર ઘણો કર્યો, પણ એનું ફળ સંસાર છે. આવે છે ને. હા હા
શું થાય? વાદ વિવાદે પાર વ્યવહારનો લખાણ કેચાણી કીધું વાત સાચી છે. વ્યવહારના સૂત્રમાં શુભ ભાવને અમૃત કીધું છે. પણ કોને? જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન છે, એવું સાચું અમૃત છે, એને શુભ ભાવનો વ્યવહાર અમૃતનો આરોપ આપ્યો છે. હા હા. જેને અજ્ઞાનનું ભાને નથી, જેને જે ધર્મ શું છે એવા અજ્ઞાનીને શુભ ભાવ તો એકલો ઝેર ને ઝેરનો ઘડો કીધો છે. હા હા. આવું હવે માનવું હજી આવી કાને પડે. આવો જૈન ધર્મ ઈશાવો કે બાપુ જૈન ધર્મ કોઈ અલૌકિક છે. જૈન એ કોઈ જૈન ધર્મ કોઈ વાળો નથી, કોઈ પક્ષ નથી. એ તો વસ્તુનું પંથ છે, વસ્તુનો પંથ છે. હા હા હા. એના ઉત્તરની ગાથા. પરિક્રમણં પરિસરણં પરિહારો ધારણા નિયતિ નિંદા ગહા સોઈ અઠવ્યો હોય વિષ્કુંભો. બોલ્યો કે હોય વિષ્કુંભ શુભ ભાવ વિનાના અશુભ ભાવ વાળાના મિથ્યા દ્રષ્ટિના જીવનને કહેતો હતો. અહીંયા સંકી દ્રષ્ટિ જીવ વાળા શુભ ભાવને વિષ્કુંભ કહ્યો છે. અને અપરિક્રમણ અપરિહારો ધારણા છે. અનિયતિ અનિંદા ગળા સોય અમૃતગુણ. શુદ્ધ નિશ્ચયનો આશ્રયની પવિત્રતા પર્યાયમાં પ્રગટી છે. શુદ્ધ પર્યાય તેને જે આત્મા કહ્યો હતો કે શુદ્ધ પર્યાય જે છે એ જ આત્મા છે. એ શુદ્ધ પર્યાયને ત્યાં અમૃત કીધો છે. અને એ અમૃતની અપેક્ષા એ શુભ ત્યાં હોય એને અમૃતનો આરોપ કરીને અમૃત કીધું છે. પણ જ્યાં સમ્યક દર્શનને જ્ઞાન નથી અને શુભ ભાવમાં એકલો છે, એ તો એકલો ઝેર છે. હા હા હા. આવો માર્ગ હોય છે. આ તો ઉગીને ઉભા થયા હોય તે જ્યાં વાતો આ કરો આ કરો આ કરો આ કરો એવી વાતો ના તો કે કરવું ત્યાં મરવું છે. આ કરો એવો જે વિકલ્પનો કરતા. હા હા. એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, એને કરતા પણ સોંપવું એ મિથ્યા છે. ચક્રવર્તીને મહેલ કાઢવામાં આવની મહેલ કાઢી નાખી એવું છે. હા હા. જેની વાત છે ભાઈ. પ્રતિક્રમણ અને પ્રતિસરણ વળી પરિહરણ નિવૃત્તિ ધારણા વળી શુદ્ધિ નિંદા ગરણા એ અશ્વિદ વિશ્વમ છે. અણપ્રતિક્રમણ અણપ્રતિસરણ અણપરિહરણ અણધારણા અનિવૃત્તિ અનગર અનિંદ અશુદ્ધિ બનતું. ટીકા. પ્રથમ તો જે અજ્ઞાની જન સાધારણ અજ્ઞાની લોકોને જે અપ્રતિક્રમણાદિ છે, જેને હજી મિથ્યા દ્રષ્ટિપણું છે, જ્ઞાન છે, જે રાગ ને પુણ્ય ધર્મ માની બેઠા છે, એ લોકોના તો અપ્રતિક્રમણાદિ છે. તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવ હોવાને લીધે સ્વયં એ અપરાધ હોવાની એ તો ઝેર છે. તે મિથ્યા દ્રષ્ટિ શુભાવ કરતા હોય અને મિથ્યા દ્રષ્ટિપણું તો પડ્યું છે અંદર, એના શુભ ભાવને તો અમે વિશ્વમ કહીએ છીએ. એ તો ઝેરનો ઘડો છે. એની વાત નહીં કરતા નથી હવે. હા હા હા. સારી વાત. તેમનો વિચાર કરવાનો શું પ્રયોજન? અનાદિથી મિથ્યાત્મા શુભ ભાવ કરે છે. એ તો અનાદિ રખડે છે.